પણ અત્યારે આપણી પાસે 2000 વર્ષનું કેલેન્ડર છે, બરાબર છે? એની અંદર 2000 એટલે લગભગ 20 સદી થઈ ને. તેમાં વિશ્વને ઘણી બધી ભેટ મળીશ. લાખો વર્ષોમાં જે ન મળી એવી વસ્તુ મળીશ. પણ એમાં જેને મહાન કહી શકાય, આ વિશ્વમાં આ બ્રહ્માંડની ભગવાને જ્યારે રચના કરી આ પૃથ્વીની, ત્યારથી અત્યાર સુધીની મોટામાં મોટી જે વિશ્વને ભેટ જેને કહી શકાય, એક તો ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા, એ તો એક મહાન ઘટના છે. અને સ્વામિનારાયણ ભગવાને જે આ સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો, વિક્રમ સંવંત 1858 માગશર વદી એકાદશી તારીખ પ્રમાણે 31/12/1801 શ્રીજી મહારાજ ફણેણી ગામમાં વિરાજમાન હતા. સોરઠની અંદર રામાનંદ સ્વામી ધામમાં ગયા અને 13 દિવસ પૂરા થયા અને 14મા દિવસે ફણેણી ગામમાં ત્યાં એક ભદ્રાવતી નદી છે. એ નદીના કાંઠા ઉપર સવારમાં મહારાજ સભા ભરીને બેઠા હતા. રામાનંદ સ્વામીની બધી ઉત્તર ક્રિયા પૂરી થઈ. પછી સ્વામિનારાયણ ભગવાને સહજાનંદ સ્વામીએ એ વખતે એક આદેશ આપ્યો કે સ્વામિનારાયણ મહામંત્રનું ભજન બધાએ કરવું. એટલે જે રામાનંદ સ્વામીના સંતો હતા, બધા ભક્તો હતા, બધાને આશ્ચર્ય થયું. કારણ કે આ પૃથ્વી ઉપર પહેલી વાર સ્વામિનારાયણ શબ્દ સાંભળ્યો એટલે બધાને મનમાં સહેજે શંકા કુશંકાઓ થવા માંડી. એ કે સ્વામિનારાયણ કોણ છે? સ્વામિનારાયણ શું છે? સ્વામિનારાયણ શા માટે ભજન કરવાનું? અને તમારું નામ તો નારાયણ મુનિ સહજાનંદ સ્વામી રાખ્યું છે. એટલે મહારાજે કીધું કે ભાઈ સર્વના સ્વામી એવા જે અક્ષર બ્રહ્મ, પ્રકૃતિ પુરુષથી પર, અને નારાયણ એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ. અને એમાં શાસ્ત્ર સકળનો સાર આવી જાય છે. બસ એ રીતે કેટલાકને સમજાણું, કેટલાકને ના સમજાણું, કેટલાક એવું સમજ્યા કે આપણે સ્વામી એટલે આપણા ગુરુ રામાનંદ સ્વામી, અને નારાયણ એટલે નારાયણનું ભજન તો રામકૃષ્ણ ગોવિંદ થતું જ હતું. એમ સમજીને ભજનની શરૂઆત થઈ. એ દરમિયાન એક ઘટના એવી બની કે એક મુમુક્ષુ હતો, શીતળદાસ એનું નામ હતું. આમ તો મધ્ય ભારતનો હતો. હજારો કિલોમીટરની યાત્રા કરીને એને એક રામાનંદ સ્વામીનું નામ સાંભળેલું કે રામાનંદ સ્વામી એક સૌરાષ્ટ્રની અંદર સોરઠમાં બહુ મહાન પ્રતાપી પુરુષ છે, ભગવાનનો અવતાર સમાન છે. એટલે કે આપણે એમને મળવું ને એના દર્શન કરવા. એટલે 1000 કિલોમીટર ચાલી અને ઠેઠ સોરઠમાં આવ્યો. અને જ્યારે ત્યાં ફણેણીમાં આવે છે ત્યાં ઘટના એવી સાંભળી કે રામાનંદ સ્વામી તો ચાલ્યા ગયા. એટલે બહુ ઉદાસ થઈ ગયો. એને મનમાં એટલું બધું એમ થયું કે ઓહો, આટલું બધું મેં દાખલો કર્યો. જે રામાનંદ સ્વામીના મારે દર્શન કરવા હતા એ રામાનંદ સ્વામી તો 13 દાડા પહેલા ધામમાં સ્વધામ પધારી ગયા. એટલે મનમાં બહુ ઉદાસ થઈ ગયો. પછી એને થયું કે આટલી બધી આવ્યો છું તો આમ દ્વારકા બાજુ એક જાત્રાનો આંટો મારી લઉં. અને ઉદાસીનતા સાથે નીલકંઠ વર્ણી રામાનંદ સ્વામીની ગાદીએ કોણ આવ્યું હતું? નીલકંઠ વર્ણી સહજાનંદ સ્વામી. એને મળીને પોતાની ઉદાસીનતા, પોતાની ચિંતા, વ્યથા એને રજૂ કરી. સ્વામિનારાયણ ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, તમારે રામાનંદ સ્વામીના દર્શન કરવા છે ને, કે તમને દર્શન કરાવીએ, તમે પલાઠી મારીને બેસો. એટલે બેઠા. અને શ્રીજી મહારાજ કહે છે કે તમે સ્વામિનારાયણનું ભજન કરો. એટલે એને સ્વામિનારાયણ સ્વામિનારાયણ શરૂ કર્યું ને એને સમાધિ લાગી. હમ આપણે યોગા જોયા ને સવારે, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાર ધ્યાન ધારણા. આખી જિંદગીમાં આ એક આસન હરખું થતું નથી, 2 કલાક હરખું બેહાતું. સમાધિ આખી જિંદગી તમે 70-80 વર્ષ સુધી સાધના કરો તો સમાધિ પહોંચાય નહીં. યોગીઓને પણ દુર્લભ છે. એને સમાધિ થઈ અને સમાધિની અંદર અક્ષરધામમાં ગયો. કોણ? શીતળદાસ. અને હજારો મુક્તો જોયા, શીતળ શાંત તે જોઈને સુખ જ્યાં સુખના દરિયા. અને એટલી અનુભૂતિ થઈ એને. અને તો આમ અંતરની અંદર આનંદનો કોઈ પાર ન રહ્યો. હવે એને રામાનંદ સ્વામીને જોયા. એટલે રામાનંદ સ્વામી પગે લાગ્યો, આશીર્વાદ લીધા. પણ રામાનંદ સ્વામી તો નીચે બેઠેલા, આપણે જેમ બધા બેઠા ને બધા મુક્તોની સાથે. અને મુખ્ય સિંહાસન, દિવ્ય સિંહાસન ઉપર તો શ્રીજી મહારાજ હતા. જે નીલકંઠ વર્ણી, જે સહજાનંદ સ્વામી એને નીચે જોયા, નારાયણ મુનિ એને અક્ષરધામમાં જોયા. એટલે એને પગે લાગ્યું. પછી એના મનમાં વિચાર થયો, રામાનંદ સ્વામીને કીધું કે તમે તો ભગવાન છો. કે ના, ભગવાન તો આ શ્રીજી મહારાજ છે, સ્વામિનારાયણ ભગવાન છે, અને હું તો મારા જેવા તો લાખો મુક્તો છે. એને મનમાં એમ થયું કે મારે બધાનું પૂજન કરવું. આપણા ઘરે સંતો આવતા પૂજન કરીએ ને, પણ આ રોકમાં 1000 સંતો આવ્યા હોય ખામટા, તો સારું કેમનું પૂજન કરવું, ક્યારે થઈ રહે? લાખો મુક્તો જોયા એટલે મનમાં મૂંઝાણો કે આ બધાને ક્યારે હું પૂજન કરી રહીશ, કેવી રીતે કરવું?
પછી મહારાજને વિનંતી કરી કે મારે બધાનું પૂજન કરવું છે, પણ હું એકલો આટલા બધા મુક્તો અનંત મુક્તો કેવી રીતે થઈ શકે? શ્રીજી મહારાજ કહેશે કે તમે સંકલ્પ કરો કે જો આ રામાનંદ સ્વામી ભગવાન હોય સર્વોપરી તો મારા અનંત સ્વરૂપ થાવ. તો એને સંકલ્પ કર્યો તો અનંત સ્વરૂપ નો થયા. પછી બીજા બધા અવતારો, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, બધા 24 અવતારોના નામ બોલો. બધાના નામ બોલ્યા પણ અનંત સ્વરૂપ થયા નહીં. પછી મહારાજ કહે છે કે મારા વિશે હું ચિંતન કરો કે જો આ શ્રીજી મહારાજ સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સર્વોપરી ભગવાન હોય તો મારા અનંત સ્વરૂપ થાવ. એવો સંકલ્પ કર્યો ને એને અનંત સ્વરૂપો એના બન્યા. અને અક્ષરધામના અનંત મુક્તોને એક સાથે એને પૂજન અર્ચન કર્યું. પછી સમાધિમાંથી જાગ્રત થયો અને એને બધા જે ત્યાં સંતો ભક્તો હતા એને વાત કરી. પહેલા આના આનંદ આનંદ એના મોઢા ઉપર ઉલ્લાસ ન હોય કે શું થયું, કે મેં સમાધિમાં આવું જોયું. દંડવટ કરવા માંડ્યો અને કે આવા રામાનંદ સ્વામી તો લાખો તો એમની આગળ હાથ જોડીને ઉભા છે કે. અને પછી તો એ કહેશે કે હું મને સાધુ બનાવો. અને એને દીક્ષા લીધી અને વ્યાપકાનંદ સ્વામી શ્રીજી મહારાજે એનું નામ, જેને બોટાદમાં ઘોડી જીવતી કરેલી. તો જો પહેલા જ દિવસથી સ્વામિનારાયણ મંત્રનો એટલો બધો મહિમા, શ્રીજી મહારાજે આખું સ્વામિનારાયણ નામ બોલે સમાધિ થાય. માંગરોળમાં મહારાજે સમાધિ પ્રકરણ ચલાવેલા. આમ બજારે હાલ્યા જતા હોય ને સ્વામિનારાયણ શબ્દ બોલે લોકો સમાધિમાં જાય. અને અક્ષરધામમાં મહારાજના દર્શન કરે, પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કરે. કોઈ રામને માનતો એને રામના દર્શન થાય, કૃષ્ણને માનતો એને કૃષ્ણના દર્શન થાય. જે ભગવાનમાં એને શ્રદ્ધા હોય. અને 24 અવતારો પાસા શ્રીજી મહારાજને વિશે લીન થતા એને દેખાય. એટલે બધા એને સ્વામિનારાયણ મંત્રનો એટલો બધો મહારાજે મહિમા પ્રવચન કરેલું. હવે હરિલીલામૃતની અંદર આ મંત્રનો મહિમા લખ્યો છે અને પરમહંસોએ પણ લખ્યું છે. પ્રેમાનંદ સ્વામીએ લખ્યું કે સકળ શ્રુતિ, 4 શ્રુતિ એટલે વેદો, જે આપણા આદિ ગ્રંથો કહેવાય છે. મૂળ વેદોના આધારે બધા જ હિન્દુ સંપ્રદાયના ફાટા છે. વેદોને મૂકે તો હિન્દુ સંપ્રદાય કહેવાય નહીં. બધા આચાર્યોએ જે સંપ્રદાયો થાય કહેશે કે સકળ શ્રુતિ, શ્રુતિ એટલે વેદો, દધી મંથન કે એનું દહીં કરીને મંથન કર્યું, પાયો સાર સ્વામિનારાયણ. બધા વેદો, ઉપનિષદો, ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત, દુનિયાની લાઇબ્રેરી, દુનિયાની કથા, ઓડિયો વિડીયો, કેસ, દુનિયાનું જેટલું કાંઈ જ્ઞાન માત્ર છે ને એ કહેશે કે એક મંત્રમાં આવી જાય છે. એ કયો છે? સ્વામિનારાયણ. બધા દભાણમાં જે આવ્યા છે એને ખબર હશે. ભદ્રેશ સ્વામીએ પ્રવચન કર્યું કે બધા ગીતા અને ઉપનિષદના બધા મંત્રો ભણી ભણીને કહેલું કે બધા મંત્રોને આખી તત્વજ્ઞાનનો સાર એટલો જ છે કે અક્ષર અને પુરુષોત્તમ, એટલે કે સ્વામી અને નારાયણ. એમાં હરિલામૃતમાં લખ્યું છે કે જે સ્વામી નારાયણ નામ લેશે તેના બધા પાપ તકબાળી દેશે. સેનામ મારા સ્મૃતિમાં અનેક, હરિતારા નામ છે 1000, ભગવાનના તો લાખો નામ છે. કે સે મારા નામ અનેક પણ સર્વોપરી ગણાય આજે એક. આ મંત્રથી ભૂત પિશાચ ભાગે, આ મંત્રથી તો જમનાસી જાય. બધું બહુ લાંબુ લખ્યું છે. કહેશે કે આ મંત્રથી ભૂત પિશાચ, ગમે એવો દાદો હોય ને, માથા ભારે હોય, આતંકવાદી હોય, પણ ભૂતથી બીવે. અમેરિકા સુપર પાવર કહેવાય, મોટા મોટા મિસાઇલ બનાવે. અમેરિકા વાળા કોઈથી બીવે નહીં. એ આખું અમેરિકા છે ને વેમથી બીવે છે. ભૂત પ્લીત હોય, તમે જો મંત્ર તંત્ર આ બધા છે ને એનાથી અમેરિકા વાળાની ફાટે છે. અમેરિકામાં એકવાર પ્લેનમાં સ્વામી જતા તો બધી ખુરશીના નંબર હોય ને એરોપ્લેનમાં, 12 નંબર પછી 14 નંબર. સ્વામી કે આ 12 થી ડાયરેક્ટ 14 કેવી રહે? 12 પછી કેવા નંબર આવે? 13 નંબર આવે. તો ડાયરેક્ટ કેવી રીતે 14? પછી સંતો એમ છે કે બાપા 13 નંબરનો આંકડો છે ને આ લોકો કંઈક મંત્ર બાદ ઓલું કંઈક શંકા વાળો ગણે છે, એની અંદર બાદ ગણે છે કે 13 નંબરનો આંકડો છે ને બહુ અપશકન્યાળ છે. એટલે ફ્લેટ બનાવે ને તો 12 માળે પછી સીધો 14મો માળ લખે. શું લખે? 13 નંબરની ટિકિટ કોઈ ન લે, 13 નંબરનો કોઈ આંકડો ન લે. એટલે આ મંત્ર તંત્રની અંદર બધા લોકોને એટલું બધું બીક હોય, ગમે તેવો હોય ને. હવે પણ જો કે સ્વામિનારાયણ નામની પાસે કોઈ મંત્ર તંત્રનું ચાલે, સ્વામિનારાયણ ભગવાનનો ભૂત પ્લિત કોઈનું ન ચાલે. સહજાનંદ સ્વામીના વખતમાં એક ઘટના એવી બનેલી કે ગઢડા ગામમાં એક હરિભગત હતો, એનું નામ ખીમા સુથાર હતું. હવે એ છે ને એને ભગવાને આજ્ઞા કરેલી કે તારા કંઠી માળા બનાવવાની. આ કંઠી માળા હોય ને આપણે પહેરીને માળા, આ બધી ચંદનની, તુલસીની બધી બનાવે. એટલે એનું લાકડું લેવા માટે સુરત એને જવાનું. એટલે ભાવનગર ગયો, ભાવનગરથી વાણમાં બેસીને સુરત જવાનું. હવે વાણમાં બેસીને કોણ જતું હતું? ખીમા સુથાર. કયા ગામના હતા? ગઢડાના. હવે વાણમાં બેઠા ને એ વાણની અંદર
એક છે ને મોટો જબરજસ્ત તાંત્રિક બેઠેલો, એ લકી આમ ટ્રાવેલિંગમાં ભેગો થઈ ગયો, અને આના કપાળમાં તિલક સાંડલો હતો, હાથમાં માળા હતી, સુગડ કપડાં પહેરેલા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે, ગાંઠે રૂપિયાની પેલી વાંસળી એટલે થેલી હતી. પેલા તાંત્રિકનું મન બગડ્યું. તાંત્રિક પેલો કહેશે કે એ કોણ છો તું? કે હું સ્વામિનારાયણનો ભગત છું. અરે કે સ્વામિનારાયણનું તીલું ભૂસી નાખ્યું અને તારી સ્વામિનારાયણની કંઠી તોડીને મારો દોરો ધાગો પહેરી લે. બોલો કે હું લેવા? હસ કે બસ સ્વામિનારાયણ સબ મિટાવી દે. એમ પેલો તંત્રિક હામો થયો. બોલો કે ભાઈ હું મારા ભગવાનનું ભજન કરું છું અને મારે કોઈ તારો દોરો ધાગો પહેરવાની કોઈ જરૂર છે નહીં. એટલે કે તું મને ઓળખાશું કોણ છું? કે તમે જે હોય તે, મને કોઈનો ભય નથી અને અમને કોઈની બીક નથી. એટલે પેલો એકદમ વખર્યો અને એને છે ને પેલા અડદ કાઢ્યા, એના બધા તાંત્રિકના બધા અડદો હોય ને, એની બધી મંત્રેલા અડદ એ કાઢીને બહુ શ્લોક આપણને ખબર નથી, આ મંત્રીને અડદ મારવા માંડ્યો. મુઠ્ઠી ભરીને અડદ માર્યા કે ખીમા સુથારનું નખો જ નીકળી જાય. પણ ખીમા સુથાર તો આમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે, એનો વાંકો વાળ ન થાય. પછી બીજા મંત્રીને અડદ નાખ્યા અને એટલા બધા એના જ આગળ 200 જેટલા અડદ હતા. આખી રાત એના ઉપર તંત્ર વિદ્યા કરી અને ખીમા સુથારનો વાંકો વાળ થયો નહીં. ઓલો તાંત્રિક કહેશે કે મારો મંત્રેલો એક અડદ કોઈની ઉપર પડે ને તો એને 60નું ધાવણ વકાઈ નાખવું કે. અને આ બધા 200 અડદ માલા ખલાસ થઈ ગયા, તો આને કાંઈ થતું જ નથી. ત્યાં બંદર આવી ગયું. સુરત ઉતર્યા તો 200 અડદ એના ઉપર જે મંત્રી નાખેલા ને એને બધા વાળીને ભેગા કર્યા. ત્યાં ધર્મશાળા ઉતર્યા, રાત પડી ગયેલી, પહેલા રેસ્ટોરન્ટ હોટલું નહીં. એટલે આને શું કર્યું, ત્યાં ચૂલો હળગાવીને અડદ બાફા નાખ્યા સાફ કરીને. શું કર્યું? અને પછી ઓલો બાજુ ઉતરેલો ઈ જુએ, આને અડદ ખાધા અને બોલો તો આમ રોમે રોમ બેઠા થઈ ગયા. ખારા મારા મંત્રેલા અડદ કોઈની ઉપર નાખું તો એને લોહીની ઉલટી કરાવી નાખું, મારા મંત્રેલા અડદ આ ખાઈ ગયો. તું છે કોણ? કે હું સ્વામિનારાયણનો ભગત છું. અરે કે સ્વામિનારાયણ કોણ છે અને તમારો મંત્ર કયો છે? અને વળી કહેશે કે આ તમારો સ્વામિનારાયણનો કોઈક બહુ જબરજસ્ત તાંત્રિક મોટો હોવો જોઈએ. એને મહારાજની વાત કરી બધી, મહારાજના દર્શન કરાવ્યા અને કહેશે કે મારી કોઈ તંત્ર વિદ્યા અને મેં ભલભલાને કહેશે કે ઊંધા પાડી દીધા, પણ આ તમારા સ્વામિનારાયણ આગળ મારું કશું ચાલ્યું. પછી તો મહારાજ કે આ સર્વોપરી ભગવાન શ્રીજી મહારાજ એનો દર્શન કરાવ્યા અને બોલો સત્સંગી થયો અને સાધુ બની ગયો. એનું નામ શૂન્યાતીતાનંદ સ્વામી. શૂન્યાતીતાનંદ સ્વામી, જેને સુરતનું મંદિર બાંધેલું. તો જો સ્વામિનારાયણ મંત્ર આગળ કોઈ કહેશે કે કોઈ મંત્ર તંત્ર દોરા ધાગા ડાકલા ભુવા જાગરિયા માતા મેલડી બધા ખોટા નથી. તમે જો એ બધા તાંત્રિકો બધું ખરું. હવે વડાપ્રધાનો દાખલા તરીકે ધારો કે આમ સોનિયા ગાંધીનો છોકરો રાજીવ ગાંધી હોય, તેને કોઈ પોલીસ વાળો રોકે? એને કોઈ નડે? એને સલામ ભરે. એમ આપણે ભગવાન પુરુષોત્તમ નારાયણ સર્વોપરી એનો સંબંધ થયો એટલે આપણને કોઈ મંત્ર તંત્ર દોરા ધાગા ડાકલા ભુવા જાગરિયા આપણને કોઈ કશું આપણો વાંકો વાળ કરી શકે? કાળમાયા ભૂત પલિત કોઈ ન નડે. તમે જુઓ તો સ્વામિનારાયણ ભગવાન છે ને, પીપલાણા ગામની અંદર એક સંઘાઈનો વડ હશે, એની નીચે સભા ભરીને બેઠેલા. હવે એમાં હારા ભૂતો રહે બધા એના ઉપર. શું રહે? એટલે ત્યાં બધા સંતો બેઠા, સ્વામિનારાયણ મંત્રની ધૂન કરવા માંડ્યા ને, બધા ભૂતો છે ને એને મહારાજે સ્વામિનારાયણ મંત્ર ભણી અને શ્વેતદીપમાં બદ્રિકાશ્રમમાં મોકલી દીધા અને એનું કલ્યાણ કર્યું. શ્રીજી મહારાજે સંતોને આજ્ઞા કરી કે તમે ગામડે ફરો. હવે મુક્તાનંદ સ્વામી બધા સંતોનું મંડળ લઈને સુરતમાં ગયા. હવે એ વખતે આપણો સ્વામિનારાયણ ધર્મ નવો અને ભયંકર વિરોધ અને ઉપદ્રવ બહુ હતો. એટલે લોકો કે આ સ્વામિનારાયણના સાધુ આવ્યા છે ને, આપણે ટાઢા પાણીએ ખાવા જાય ને પરબારું કાતળ કાઢી નાખો. એટલે કે એક ભૂત્યો મહેલ હતો સુરતમાં, વર્ષોથી ઓવાર પડેલો, હાવ ખંડેર પડેલો મહેલ, બહુ મોટો હતો. પણ એમાં કોઈ રહે જોઈએ ગયો તો જીવતો બહાર નીકળે. સેંકડો ભૂત એમાં રહેતા અને આખો નાખો ભરખી જાય ને. સેંકડો માણસોને ભરખી લીધેલા. ત્યાં કોનો ઉતારો આપ્યો? સંતોનો. સંતોએ આવો મોટો મહેલ હતો પણ ધૂળ બધું અંદર સાફ સૂફી કરી, બધું ધોઈને બધું ઉતારો કર્યો. અને રાતે બેઠા ને સંતો સભા કરવા, ત્યાં સામે બધા બેહ્યા, ભૂતા આવીને બેહી ગયા. એટલે સંતોએ પૂછ્યું મુક્તાનંદ સ્વામી કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા? એ કે અમે તમને પૂછ્યું છે કે તમે કોણ છો? અમે તો અહીં જ રહીએ છીએ. કે તમે બહારથી આવ્યા છો? એ કે અમે તો અહીં જ રહી, તમે નવા આવ્યા છો? એ કે પછી કે અમે ભૂત છીએ અને હેરાન થઈએ છીએ, પીવાની લઘુશંકા, ખાવાની વિષ્ટા, અને અમે દુખી રીબાઈએ છીએ, તો અમારો ઉદ્ધાર કરો. મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ ધૂન કરી અને પાણી છાંટ્યું અને બધાને બદ્રિકાશ્રમમાં મોકલી દીધા. એ દાખલો લિખિત દસ્તાવેજી પુરાવા સાથે ભૂતિયા મહેલનો. આવા તો ત્યાં અમદાવાદની અંદર તમે જુઓ
પેલા દરિયાખાના ઘુમ્મટમાં ભૂત રહેતા, કોઈ ઉભો ન રહે કે. ત્યાં પણ આ સંતો ગયેલા મુક્તાનંદ સ્વામી મંડળ, અને ત્યાં ઉતારો કરીને ધૂન કરી બધા ભૂતોનું કલ્યાણ થયું. તાજેતરમાં હમણાં 10 વર્ષ પહેલા બાપાની 89મી જન્મજયંતિ તિથલમાં ઉજવાયેલી. એ વખતે એક આશીર્વાદ કરીને મોટો ફર્સ્ટ ક્લાસ બંગલો હતો. હવે એ બધો છે ને એ ભૂત્યો બંગલો કહેવાતો, અને એમાં બધા ઘરના મરી ગયેલા, કોઈ હગાવાલા આવે એને ફરખી જાય. એટલે 10 વર્ષથી મહેલ જેવો મોટો કરોડ રૂપિયાનો બંગલો હારામારી સોસાયટીમાં બંધ હતો. આપણા સંતો સ્વામિનારાયણ નગરમાં બધું સમયાની તૈયારી માટે ઉતારો હોતા જ આપણને બંગલો વળગાડ્યો. તમે રોનામાં સાધુ મારે તો કઈ રાંડવા માંડવાનું હોય નહીં કે તમારે બૈરા છોકરા ચિંતા નહીં, જો તો જો ટ્રાય લઈ તમારા ઉપર શું કહે છે. એટલે આપણા સંતો ઉતર્યા ત્યાં, આપણા બધા સારંગપુરના સંતો હોય ને બધા, અને સાફ સુફી કરીને આટલો મોટો બંગલો રહેવા મળી ગયો, બધા ખુશ થઈ ગયા. અને ત્યાં છે ને બધા ધૂન કરી અને બધા પાણી છાંટ્યું, મહાપૂજા કરી, અને પછી છે ને સવારે બધા સંતો એલા જોવા આવ્યા સોસાયટી વાળા, ખરે કેટલા ઉપડી ગયા, કેટલા જીવે છે. તો એ કઈ ઉપડેલો, એટલે એ લોકોને બહુ નવાઈ લાગ્યું કે આ લોકો કેવી રીતે જીવતા રહ્યા. હજી આ મહેલમાં કોઈ જીવતો સવારે નીકળ્યો નથી. 1 મહિનો સુધી સંતો રહ્યા. કેટલો રહ્યા? એ આશીર્વાદ બંગલામાં, અને કોઈને કાંઈ થયું નહીં. તો કહેશે કે એ મંત્રથી ભૂત પિશાચ ભાગે, એ મંત્રથી તો જમનાસી જાય. જમડા તમે વોટર શો કોને જોયો છે? બધા હાથ નીચે લેલો. 2 કેરેક્ટર બતાવે છે મામા ભાણેજના, બરાબર છે. હવે જમડા તો છે ને યમરાજાના પાર્ષદો કહેવાય. હવે એ કોઈ યમને તો કોઈથી નાચે નહીં, યમ, બરાબર છે. હવે એ જમડા છે ને પણ સ્વામિનારાયણ મંત્રથી નાસી જાય. સહજાનંદ સ્વામીના વખતમાં એવું બનેલું, એક આપણા હરિભગત હતા, અને છે ને દેવડી ગામના હતા. એ દેવડી ગામના રૂપસંગભાઈ એનું નામ હતું. શું નામ હતું? રૂપસંગભાઈ. કાપડનો વેપાર કરે ને પાકા સત્સંગી. હવે એવું બન્યું કે એમના ગામમાં, દેવડી ગામમાં એક ભાઈ બીમાર પડ્યા. ગુણભાઈ આમ બિન સત્સંગી હતા, નાસ્તિક જેવા, પણ આમ ગામમાં રિલેટિવ, ગામડામાં સંબંધ હોય એટલે આમ હાવ મરવાની અણી ઉપર રીબાતા હતા, દુઃખી થતા, ડસકા ખાતા હતા. એટલે આ તબિયત જોવા ગયા. આ રૂપસંગભાઈ ત્યાં જઈને બેઠા એના ખાટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. આપણા હરિભક્તો સ્વામિનારાયણ સ્વામી હરતા ફરતા ખાતા પીતા રટીએ સ્વામિનારાયણ નામ. એટલે એ સ્વામિનારાયણ ભજન કરે ને પહેલા શાંતિ શાંતિ થઈ. અંતરમાં જે બળતરા હતી, ઉદ્વેગ હતો, એકદમ આમ ઠંડકનો અનુભવ થયો. એટલે થોડી વાર બેઠા પછી રૂપસંગભાઈ કે હું જાઉં છું, કે ના તમે બેહો, અને તમે બેહો છો ને મને શાંતિનો અનુભવ થાય છે. એટલે કે તમે સ્વામિનારાયણ ભજન કરો. કે તું કરીને કે ના હું નહીં, તમે કરો. એ કે એટલે તો બેઠા, સારું કે બિચારાને એકને શાંતિ થાય, ભજન કરવા માંડ્યા. હવે આ બાજુ એનો અંતકાળ આવ્યો, એટલે જમડા તેડવા આવ્યા. પણ આ સ્વામિનારાયણ મંત્ર જમે એટલે જમ અંદર એન્ટ્રી લઈ શકે નહીં. ઝાપાની અંદર જમને તાપ લાગે, એને આમ છે ને અંદરથી બળે. હવે સ્વામિનારાયણ મંત્ર સંભળાય એટલા અવાજ સુધી જમડા પેસી ન હોય કે 5, 10, 15 મિનિટથી અડધો કલાક થયું તો ભાઈ જમડા વિચારે કે આપણે વેઇટિંગ ઘણું થાય છે, હજી ઘણી જગ્યાએ લોકોને લેવા જવાનું હોય આપણે, અને આ બેઠો છે ભગત ત્યાં સુધી આપણે અંદર પહેરાતું નથી. તો કે કરવું શું કે એને ઉઠાડો ગમે એમ કરી. એટલે 2 જમડા હતા ને એ લોકોએ સંધિ કરી કે હું અહીં બેઠો છું, અને તું એક છે ને એને ઓલા કાપડની દુકાન છે ને ઘરાકનું રૂપ લઈને જા, અને ક્યાંક ભાઈ દુકાન ખોલો, મારે કાપડ લેવું છે ને મોડું થાય ને તમે બેહી રહ્યા છો, બધું મારે કામ હોય. એટલે કે બરાબર છે. એટલે એક જમડો હતો ને ઘરાક બન્યો, અને ત્યાં જઈને પેલા રૂપસંગભાઈને કહે છે કે ભાઈ મારે કાપડ ખરીદવું, તમે દુકાન ક્યારની ખોલી નથી, 8:30 થઈ ગયા અને ટાઈમ મોડું થાય છે પછી, અને મારે જલ્દી કામ છે, જલ્દી હાલો. એમ આગ્રહ કર્યો ને એને લઈ ગયો બહાર. એવો જેવો બહાર ગયો ને એટલે જમડે એટેક કર્યો સીધો, અને પહેલાને સીધો ઝાલ્યો અને એને જમપુરીમાં ઉપાડી ગયો. પણ એ જ્યાં સુધી હતા ત્યાં સુધી જમ પેસી શક્યા